નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો એનસીઆરટી ઘણા સમયથી આપણે બંધ હતી ને તેના વિડીયો એ નહોતા આવતા, તો ઘણા મિત્રોની કમેન્ટ એ હતી કે એનસીઆરટી સિરીઝ, તો એમાં ઘણા બધા કારણો જવાબદાર હતા। એક તો મારે ફોરેસ્ટનું ફિઝિકલ હોય છે, એટલે એમાં તે અમુક વાર થાકી દેવાય અને પાછું બેક ઇન્જરી થઈ ગઈ હતી, એટલે એ બધા કારણો હતા। એટલે 15 દિવસથી વિડીયો આપણા આવ્યા નહોતા, પણ હવે પ્રયત્ન કરીશ કે રોજનો વિડીયો મુકાતો રહે। તો વધુ સમય નહીં લઈએ। પ્રાચીન ભારત આપણે જોઈ લીધું, હવે મધ્યકાલીન ભારત આપણે જોવાના છીએ। પ્રાચીન ભારતનો એકાદ મેગા લેક્ચર આપણે બનાવીને મૂકી દઈશું। જોઈએ આપણે ચેપ્ટરનું નામ, તો શું છે એનું નામ તે જોઈ લઈએ। મધ્યયુગીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત। તો આમાં કયા કયા માધ્યમો અથવા સ્ત્રોત છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ। જોઈએ ચાલો, તો કયા કયા ચેપ્ટર છે જીસીઆરટીના ધોરણ 11નો પાઠ 12 મધ્યયુગીન ભારતનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે। 7મી થી 19મી સદી સુધીના આશરે 1200 વર્ષ જેટલા સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવે છે। તો કયા સમયગાળાને આપણે સામાન્ય રીતે મધ્યયુગ કહીએ છીએ? તો 7મી થી 19મી સદી, લગભગ અંગ્રેજો આવશે ત્યાર સુધીના ગાળાને આપણે મધ્યકાલીન જે ભારતનો ઇતિહાસ છે એવું કહેતા હોઈએ છીએ સામાન્ય રીતે। તો યાદ રાખવું, કારણ કે આ અગાઉના જે પણ વર્ષો હોય છે તેને આપણે પ્રાચીન ભારત કહીએ, પછી મધ્યકાલીન, પછી આધુનિક ભારત, જે લગભગ 100 વર્ષ જેટલું હોય છે। તેમાં હર્ષવર્ધન ઈસવીસન 667ના અવસાનથી લઈ મરાઠા સત્તાના અંત ઈસવીસન 1818 સુધીના ઇતિહાસનો સમાવેશ થાય છે। હર્ષવર્ધન આપણને ખ્યાલ છે કે મહાન એવા રાજા હતા, અને તેમનું મૃત્યુ થયું ત્યારબાદ ઘણા રાજવંશો આવ્યા, પરંતુ એવું કોઈ પણ રાજા કહેવાય ને કે ભારતમાં આવી શક્યો નહોતો કે જે આખા ભારતને સંભાળી શકે। તો આમના જે ઇતિહાસ, એટલે કે એમનું મૃત્યુ થાય ત્યારથી જે ઇતિહાસ શરૂ થાય તેને આપણે મધ્યકાલીન ભારત કહેતા હોઈએ છીએ। મધ્યકાલીન રાજકીય ઇતિહાસના મુખ્ય 4 પેટા વિભાગો પડે છે। એમાં છે એક રાજપૂત યુગ। સૌપ્રથમ આપણે રાજપૂત યુગ વિશે જોઈશું। આમ તો અલગ રીતે આવશે, આ પણ ખાલી પેટા વિભાગો છે। તેનો સમયગાળો કયો છે? 647 થી 1192। આ રાજપૂત યુગ આવશે, પણ આ ચેપ્ટર તમને આમ થોડુંક એવું અટપટો જેવું લાગશે, ઘણા બધા રાજ્યોનો આમાં સમાવેશ થાય છે એટલે। ત્યારબાદ છે સલ્તનત યુગ 1206 થી 1326, મુઘલ યુગ ને મરાઠા યુગ। તો આવી રીતે 4 કહેવાય ને કે પેટા વિભાગમાં આને વિભાજિત કરવામાં આવેલ છે। હવે જોઈએ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત। મધ્યયુગીન ભારતના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઐતિહાસિક સ્ત્રોત પ્રાપ્ત થાય છે, જેના 2 પ્રકાર પાડી શકાય છે। હવે આમાં કેવું છે કે મધ્યયુગીન ભારતમાં વધારે સ્ત્રોતો પ્રાપ્ત થવાનું કારણ એવું છે કે હવે લિપિઓ વ્યવસ્થિત રીતે, આમ તો પ્રાચીન ભારતમાં એ લિપિઓ શોધાઈ જ ગઈ હતી, આપણને 4 વેદો મળ્યા, તે બહુ મોટી વાત કહેવાય, પરંતુ હવે ધીમે ધીમે કહેવાય ને કે વિસ્તાર થવા લાગ્યો હતો। અત્યારે કેવી રીતે આપણે કાગળ ને પીડીએફ આવી રીતે આવી ગયા, તો તે સમયે હવે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યો હતો, એટલે આપણને સ્ત્રોતો આ સમયે ઘણા સારી માત્રામાં જોવા મળે છે। ને હવે માણસ એ વધારે બુદ્ધિશાળી થઈ ગયો હતો, એટલે એને ઘણી બધી કલાઓ તરફે ધ્યાન કેન્દ્રિત કરેલું આ સમયમાં આપણને જોવા મળતું હોય છે। તો મધ્યયુગીન ભારતના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઐતિહાસિક સ્ત્રોત પ્રાપ્ત થાય છે, જેના આપણે પેટા પ્રકાર પાડીએ તો, અથવા પ્રકાર પાડીએ તો 2 પ્રકારો પાડી શકાય છે। એક છે સાહિત્યિક અથવા લેખિત સ્ત્રોત, ને બીજો છે અવશેષીય અથવા અલેખિત સ્ત્રોત। સાહિત્યિક અથવા લેખિત, તો એમાં કોઈ કહેવાય કે કવિ દ્વારા અથવા રાજકવિ દ્વારા કંઈ પણ લખવામાં આવેલ છે તેનો સમાવેશ થાય છે। ને અવશેષિત અથવા અલેખિત, તો એમાં કંઈ પણ એમણે બાંધકામ કર્યું તો એ બધાનો સમાવેશ આપણે આમાં કરતા હોઈએ છીએ। ત્યાં આગળ જોઈએ એમાં સાહિત્યિક અથવા લેખિત સ્ત્રોતો। મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે। કેટલાક ગ્રંથોની માહિતી નીચે મુજબ છે। જો જોઈએ, મધ્યયુગમાં સમયાંતરે ધર્મગ્રંથ, શાસકના વૃત્તાંતો, સંતોના લખાણ અને ઉપદેશો,
કરનો હિસાબ કરવા માટે કાગળનો ઉપયોગ થવા લાગ્યો હતો. તો આ સમયે હવે આ લોકો ધીમે ધીમે કહેવાય ને કે કાગળની ઉપયોગિતા વધવા લાગી, કારણ કે કર વસૂલ કરવા માટે એમણે વ્યવસ્થિત રીતે લેખન કરવું પડતું હોવાથી કાગળનો ઉપયોગ કહેવાય કે હવે ધીમે ધીમે વધવા લાગ્યો. ધનવાન વ્યક્તિ અને શાસકો પાંડુલિપિ એકત્રિત કરવા લાગ્યા હતા. આ પાંડુલિપિ અભિલેખાગારમાં સંગ્રહિત કરવામાં આવતી હતી. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી માનવામાં આવે છે. આ પ્રશ્ન અવારનવાર પરીક્ષાઓમાં પૂછાઈ જતું હોય છે. સૌ પ્રથમ કહેવાય કે ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી. કોના દ્વારા લખવામાં આવેલ છે? તો કલ્હણ દ્વારા. કઈનો ઇતિહાસ છે? તો કાશ્મીરનો. આ યાદ રાખજો, રિવાઇઝ કરજો વારા ઘડીએ તો યાદ રહી જશે. જેની રચના 12મી સદીમાં કલ્હણ દ્વારા કરવામાં આવી, જેમાં કાશ્મીરના ક્રમાનુસાર ઇતિહાસ આપવામાં આવ્યો છે. તો આ એક મુદ્દો આપણા માટે મહત્વનો સાબિત થાય છે, કારણ કે જોડકા સ્વરૂપે પૂછી શકે કે રાજતરંગિણીના લેખક કોણ છે અથવા કલ્હણ છે, તો રાજતરંગિણીમાં કાશ્મીરનો ઇતિહાસ છે ને આવી રીતે કંઈ પણ રીતે મુદ્દા વાઇઝ પ્રશ્ન પૂછાઈ શકે છે. પૃથ્વીરાજ ચૌહાણ તૃતીયના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા હિન્દી ભાષામાં લખાયેલા પ્રથમ ગ્રંથ પૃથ્વીરાજ રાસો. હવે જો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ પૂછે તો રાજતરંગિણી, ને હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો, જેની રચના રાજપૂતોના રાજકવિ ચંદબરદાઈ દ્વારા કરવામાં આવેલ હતી. તો ચંદબરદાઈએ કોની રચના કરી? પૃથ્વીરાજ રાસો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ તૃતીય જે હતા એમનો વિગતવાર વર્ણન કરેલ છે. તેમના જે મહાન કાર્યો છે તેનું આમાં સમાવેશ કરવામાં આવેલ છે. તદુપરાંત આપણે જોઈએ કે એ હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ ગ્રંથ છે. ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાની જીવનકથા વિક્રમાંક દેવચરિત ગ્રંથમાં લખાયેલી છે. તો વિક્રમાદિત્ય જે છઠ્ઠાની જીવનકથા કયા ગ્રંથમાં લખવામાં આવેલ છે? તો વિક્રમાંક દેવચરિતમાં. ઇસ્લામના પ્રવેશ બાદ સુલતાનો અને બાદશાહોએ અરબી ઉર્દુ ગ્રંથો લખવાની શરૂઆત કરી. સિંધના ઇતિહાસ અરબી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગ્રંથ ચચનામામાં છે. તો સિંધનો ઇતિહાસ કયા ગ્રંથમાં આપણને જોવા મળે છે? તો સિંધી ભાષામાં જે લખાયેલ છે ચચનામા, તેમાં આપણને આના વિશે માહિતી મળતી જોવા મળે છે. હવે આગળ જોઈએ. આ ગ્રંથમાં સિંધના બ્રાહ્મણ રાજા પુત્ર દાહિરને આરબોએ આપેલા પરાજય અને સિંધની તે સમયની પરિસ્થિતિનું વર્ણન દર્શાવેલ છે. ફારસી ભાષાનું સાહિત્ય તુર્ક પ્રજાનું ભારતનું કરવામાં આવેલ મહત્વનું પ્રદાન છે. તુર્કોએ ભારતની ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાઓનો પરિચય કરાવ્યો હતો. તો આ થોડુંક જોવા જેવો મુદ્દો છે. ઝિયાઉદ્દીન બર્નીએ સલ્તનતની શાસન વ્યવસ્થાના સિદ્ધાંતોનું વિવરણ આપતા ફતવાએ જહાંદારી ગ્રંથની રચના કરી છે. આ સમયના નોંધપાત્ર સાહિત્યકાર અમીર ખુસરોએ ખઝાઇન ઉલ ફતુહ અને કિરાત ઉલ સદાયન નામના ગ્રંથની રચના કરી છે. તો અમીર ખુસરોની આ રચનાઓ યાદ રાખજો, કઈ છે? ખઝાઇન ઉલ ફતુહ અને કિરાત ઉલ સદાયન એ કોની રચનાઓ છે? તો અમીર ખુસરોની. ખુસરોએ પોતાના પુસ્તકોમાં અલાઉદ્દીન ખિલજીના સમયની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિનું વર્ણન કરેલ છે. હવે આપણે જોઈએ વિશેષમાં. ઈસવીસન 1318માં અમીર ખુસરોના વર્ણન પ્રમાણે ભારત દેશના દરેક ક્ષેત્રમાં અલગ ભાષા જોવા મળે છે. જેમ કે દક્ષિણ કર્ણાટકમાં દ્વાર સમુદ્રી, ઉત્તર પશ્ચિમી ક્ષેત્રમાં સિંધી, લાહોરી અને કાશ્મીરી, આંધ્રપ્રદેશમાં તેલંગાણી, ગુજરાતમાં ગુર્જરી, તમિલનાડુમાં માબારી, બંગાળમાં ગોડી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં અવધી અને દિલ્હીની આસપાસ ક્ષેત્રમાં હિન્દી ભાષા આપણને જોવા મળે છે. અમીર ખુસરોએ પોતાની રચનાનું સિફરમાં ખુદને ભારતીય ગણાવ્યો છે. પોતાની રચના સિફરમાં તેમણે અમીર ખુસરોએ પોતાને ભારતીય ગણાવ્યું છે. હવે એ તો ઠીક છે. હવે જોઈએ મહત્વની બાબતો. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુજુ કે બાબરી પોતાની આત્મકથા લખી. તો હવે તુજુ કે બાબરી નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે કોણે બાબર કયા વર્ષમાં લગભગ ભારત તરફ આવ્યો હતો? તો ઈસવીસન 1526ની આસપાસ બાબર આવશે.
એના યુદ્ધોની આપણે વ્યવસ્થિત ચર્ચા કરીશું. તો તુજુ કે બાબરી કોની રચના છે? તો મુઘલ સમ્રાટ જે બાબર હતા તેમની પોતાની આત્મકથા છે. તુર્કી ભાષામાં લખાયેલ છે. તો આ યાદ રાખજો, કઈ ભાષામાં લખાયેલ છે? તુર્કી. આવું પ્રશ્ન પૂછાઈ શકે છે. આત્મકથાનું ફારસી બાબરનામા નામથી અનુવાદ થયો છે. મુઘલ શાસકોની નીતિઓ બાબતેની વિસ્તૃત માહિતી અકબરનામા અને આઈને અકબરીમાં મળી આવે છે. તો આ યાદ રાખજો, મુઘલ શાસકો એક બહુ મોટો આપણે વંશ જોવાના છે. તો એમાં આ બધું આવશે, પરંતુ અહીંયાથી ધીમે ધીમે કલેક્ટ કરતા જઈએ તો ત્યાં આપણને બહુ અગવડતા ન રહે. તો મુઘલ શાસકોની નીતિઓ બાબતોની વિસ્તૃત માહિતી આપણને અકબરનામા અને આઈને અકબરી, જે અકબરની જ કહેવાય કે દ્વારા લખેલ હોઈ શકે છે, તો તેમાંથી આપણને જોવા મળે છે, અથવા એમના સમયમાં લખાયેલ હોઈ શકે છે. તો એનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આગળ જોઈએ કે અકબરે તેના મિત્ર અને દરબારી અબુલ ફઝલને તેના શાસનનો ઇતિહાસ લખવાનો આદેશ આપ્યો હતો. તો અબુલ ફઝલ એ કોના દરબાર અથવા કોના મિત્ર હતા? તો એ હતા અકબરના. અબુલ ફઝલે આ ઇતિહાસ 3 ભાગમાં લખ્યો છે. તેનું શીર્ષક અકબરનામા છે. પ્રથમ ભાગમાં અકબરના પૂર્વજોના નિવેદનો છે અને બીજા ભાગમાં અકબરના શાસનકાળની ઘટનાની વિગતો છે. ત્રીજો ભાગ આઈને અકબરી છે. જે અકબરના વહીવટ, ઘરાના, સૈન્ય, મહેસૂલ અને સામ્રાજ્યની વિગત આપે છે. તેમાં સમકાલીન ભારતના લોકોની પરંપરાઓ અને સંસ્કૃતિનું વિગતવાર વર્ણન છે. વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, પાકો, ઉત્પાદન, કિંમતો, વેતન અને મહેસૂલ આંકડાકીય વિવરણ એ આઈને અકબરી ગ્રંથની સૌથી રસપ્રદ બાબતો છે. તો આઈને અકબરી જે ગ્રંથ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરે છે? વિવિધ પ્રકારની જે ચીજવસ્તુઓ છે તેનો છે. ત્યારબાદ તે સમયે કહેવાય ને કે જે પાકો લેવામાં આવે છે તેમનું. ત્યારબાદ કિંમતો, કે કેવી રીતે કિંમતો આંકવામાં આવતી હતી, વેતન કોને કેટલું વેતન આપવામાં આવતું હતું, મહેસૂલ કેવી રીતે કોના જોડેથી કેટલું મહેસૂલ લેવામાં આવતું હતું. તો આ બધી જે કહેવાય ને કે તે સમયની મહત્ત્વની બાબતો છે તેનો આ આઈને અકબરીમાં સમાવેશ આપણને થયેલ જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે અબ્દુલ હમીદ લાહોરી, ખારી ખાન, મુહમ્મદ કાઝિમ અને સૂર્ય નારાયણ મુઘલ યુગના ઇતિહાસકારો હતા. આમાં થોડુંક તમને જોવામાં તકલીફ પડે એવું છે. ચલો આગળથી સારું છે. હવે જોઈએ આપણે મધ્યકાલીન ઇતિહાસ જાણવાના સાહિત્યિક સ્ત્રોતો. તો સૌપ્રથમ છે ગ્રંથ તહકીક-એ-હિંદ અથવા કિતાબુલ હિંદ. કઈ ભાષામાં લખવામાં આવેલ છે? તો અરબી ભાષામાં આને લખવામાં આવેલ છે. કયું? તહકીક-એ-હિંદ અને કિતાબુલ હિંદ. તમારે આ લેખક ખાસ યાદ રાખવાનું. લેખક કોણ છે? અલબરૂની. અલબરૂની આમ જ યાદ રાખજો ને. હવે તહકીક-એ-હિંદ અથવા કિતાબુલ હિંદ કોના દ્વારા લખવામાં આવેલ છે? અલબરૂની દ્વારા. મહમૂદ ગઝનીના આક્રમણ સમયના હિંદનું વર્ણન કરતો મૂળ અરબી ગ્રંથ આ આપણને જોવા મળે છે. કયું છે? તહકીક-એ-હિંદ અથવા કિતાબુલ હિંદ કોના દ્વારા લખવામાં આવેલ છે? અલબરૂની દ્વારા. હું વારાઘડી કહેવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એવું છે કે સમય પાસ નહીં કરવું, પણ આપણે યાદ રહી જાય એમ, આ કારણ કે પૂછાતો હોય છે. આ ગ્રંથમાં ધર્મ, દર્શન, તહેવારો, ખગોળ વિજ્ઞાન, રીતિ રિવાજો, પ્રથાઓ, મૂર્તિકળા, કાયદો, માપન, વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ આપણને થતો જોવા મળે છે. કયા? તો તહકીક-એ-હિંદ, કિતાબુલ હિંદ કોને દ્વારા? અલબરૂની દ્વારા. તમને યાદ રહી ગયું હશે. ત્યારબાદ તે તાજ ઉલ માસીર કોના દ્વારા? મોહમ્મદ હસન નિજામી દ્વારા લખવામાં આવેલ આ ગ્રંથ છે. ઘોરીથી લઈને ઇલ્તુત્મિશ કાલીન હિંદનું વર્ણન કરતો મૂળ તુર્કી ગ્રંથ આ છે. કયું છે? તાજુલ માસીર મોહમ્મદ હસન નિજામી દ્વારા લખવામાં આવેલા ગ્રંથ છે. ત્યારબાદ છે કિતાબ-એ-હિંદ અને રહેલા ઇબ્ન બતુતા દ્વારા લખેલ છે. તો યાદ રાખજો, કિતાબ-એ-હિંદ અને રહેલા કોના દ્વારા? ઇબ્ન બતુતા દ્વારા લખવામાં આવેલ છે. આગળ જોઈએ કિરણ ઉસ સાદેન, નુહસીપીર, આશિકી,
લૈલા મજનુ, ખજાઈન ઉલ ફતુહ, ફિતવા ઉલ ખત્તુ, તુગલકનામા, તારીકે હિન્દ, આ બધા કોના છે? અમીર ખુસરોના લખેલ કહેવાય કે ગ્રંથો છે. જીસીઆરટીમાં આનો સમાવેશ છે. કયું છે? કિરણ ઉસ્સાદેન, નુસીફીર આશિકી, લૈલા મજનુ, ખજાઈન ઉલ ફતુહ, ફિતવા ઉલ ખત્તુ, તુગલકનામા, તારીકે દિલ્હી વગેરે અમીર ખુસરોના છે. ગુલામ ખિલજી અને તુગલક સમયના હિન્દની માહિતી આપણને આ ગ્રંથોમાંથી જોવા મળે છે. ત્યારબાદ છે પદ્માવત. અત્યારે આના પર મૂવી આપણને બનેલી જોવા મળે છે. મલિક મુહમ્મદ જાયસી. તો આ યાદ રાખજો, કારણ કે એ સંદર્ભમાં પૂછી શકે કે પદ્માવત કોના દ્વારા લખાયેલ છે ગ્રંથ? તો મલિક મુહમ્મદ જાયસી દ્વારા આ ગ્રંથ લખવામાં આવેલ છે. અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર કરેલ આક્રમણ ઈસવીસન 1313માં. તો આ એ પૂછી શકે છે કે કોના વિશે એમાં વર્ણન જોવા મળે છે? તો અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર જે આક્રમણ કર્યું તેની માહિતી આપણને પદ્માવતમાંથી જોવા મળે છે. મલિક મુહમ્મદ જાયસીએ આની રચના કરેલ આપણને જોવા મળે છે અને તે સમયની રાજકીય સ્થિતિનું આપણને વર્ણન જે છે આ ગ્રંથમાં જોવા મળે છે. ત્યારબાદ છે તારીખે ફિરોઝશાહી. ઝિયાઉદ્દીન બર્ની દ્વારા લખવામાં આવેલ આ ગ્રંથ છે. ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન આમાં જોવા મળે છે. કયું? તારીખે ફિરોઝશાહી. ઝિયાઉદ્દીન બર્ની દ્વારા ખિલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન આપણને આમાં જોવા મળે છે. ત્યારબાદ છે તારીખ એ મુબારક શાહી. ગુલામ યહના બિન અહમદ કહેવાય કે તેમના દ્વારા આ લખવામાં આવેલ છે. હમીર રાસો અને હમીર કાવ્ય કોના દ્વારા લખવામાં આવેલ છે? સારંગધર દ્વારા. રણથંભોરના રાજવી રાજપૂતોનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. કયામાં? હમીર રાસો અને હમીર કાવ્ય કોના દ્વારા? સારંગ દ્વારા. રણથંભોરના રાજવી અને રાજપૂતોનું વર્ણન. મીરાત એ સિકંદરી કોના દ્વારા લખેલ છે? સિકંદર મંજુ દ્વારા. સલ્તનત યુગના લોકજીવનની માહિતી આપણને આ ગ્રંથમાંથી જોવા મળે છે. તુજુક એ બાબરી કોના દ્વારા લખવામાં આવેલ છે? બાબર દ્વારા. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં લખેલી પોતાની આત્મકથા કઈ ભાષામાં લખેલ છે? તુર્કી. કઈ છે? તુજુકે બાબરી. કોણે લખી છે? બાબરે. શું છે? તો આત્મકથા. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. હુમાયુનામા ગુલબદન બેગમે લખેલ છે. તો આ યાદ રાખજો. હુમાયુનામા કોના દ્વારા લખવામાં આવેલ છે? તો ગુલબદન બેગમ દ્વારા. એ કોણ હતા? તો હુમાયુની બહેન ગુલબદન બેગમ દ્વારા હુમાયુની સિદ્ધિઓનું વર્ણન તેમની આ રચના છે હુમાયુનામા એમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તારીખે શેરશાહી. અબ્બાસ સરવાની દ્વારા લખવામાં આવેલ છે. શેરશાહની સિદ્ધિઓનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. ત્યારબાદ અકબરનામા અને આઈને અકબરી કોના દ્વારા લખેલ છે? અપરથી અકબરનામા, અપરથી આઈને અકબરી અને કોના દ્વારા? તો અબુલ ફજલ દ્વારા આ લખવામાં આવેલ છે. તો અબુલ ફજલ જે અકબરના દરબારના વિખ્યાત ઇતિહાસવિદ હતા, તેમણે આ ગ્રંથોનું મુઘલ શાસકોની નીતિમત્તાના ધોરણો વિશે માહિતી આપી છે. ત્યારબાદ આગળ જોઈએ તો બાદશાહનામા અબ્દુલ હમીદ લાહોરી દ્વારા લખેલ છે. અકબરના સમયનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. બાદશાહનામા કોણે લખેલ છે? અબ્દુલ હમીદ લાહોરી દ્વારા લખવામાં આવેલ છે ને અકબરના સમયનું વર્ણન જોવા મળે છે. તુજુકે જહાંગીરી કોના દ્વારા લખવામાં આવેલ છે? તો જહાંગીર દ્વારા. મુઘલ સમ્રાટ જહાંગીર દ્વારા લખાયેલ પોતાની આત્મકથા કઈ છે? તો તુજુકે જહાંગીરી. શાહજહાંનામા ઇનાયત ખાં અને સાદિદ ખાં દ્વારા શાહજહાંના શાસનોનું વર્ણન આમાં થયેલ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે રૂકાવત એ આલમગીરી કોના દ્વારા લખવામાં આવેલ છે? તો ઔરંગઝેબ દ્વારા. કઈ છે રચના? રૂકાવત એ આલમગીરી. કોણે લખ્યું? ઔરંગઝેબે. ઔરંગઝેબની સિદ્ધિઓનું અહીંયા વર્ણન આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ શિવબાવની
તો કવિ ભૂષણ દ્વારા લખવામાં આવેલ છે. કયું? શિવબાઉની. શિવાજીની સિદ્ધિઓનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. શિવબાઉનીમાં કવિ ભૂષણ દ્વારા લખેલ છે. ઓકે, કવિ ભૂષણ દ્વારા શિવબાઉની લખવામાં આવેલ છે. આ યાદ રાખજો. ગીત ગોવિંદ જયદેવ દ્વારા લખેલ છે. આમુક્ત માલ્યદા કૃષ્ણદેવરાય. આપણે હરિહર બુક્કાના સમયકાળ એટલે કે વિજયનગર સામ્રાજ્યમાં કૃષ્ણદેવરાય જોઈશું. સાલુ તુલુ આર્મીડુ સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, આર્મીડુ વંશ. તો તુલુ વંશમાં લગભગ આવે છે આ રાજા કૃષ્ણદેવરાય. તો વિજયનગર સામ્રાજ્ય વિશેની માહિતી આપણને આમાં મળે છે. તારીખ એ ફરિશ્તા દ્વારા લખેલ છે. મુઘલ વંશનો ઇતિહાસ આપણને આમાંથી મળતું જોવા મળે છે. સિદ્ધેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ આપણને આમાં મળે છે. હિતોપદેશ નારાયણ દ્વારા લખેલ છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો એ છે ભાસ્કરાચાર્ય દ્વારા. તો આ બધી રચનાઓ આપણને જોવા મળે છે. ફરીથી એકવાર જોઈ લઈએ તેમના લેખક. તહકીકે હિન્દ કિતાબુલ હિન્દ અલબરૂની. ताज उल मासिर मोहम्मद हसन निजामी. किताब हिंद रेहला इब्न बतूता द्वारा. ત્યારબાદ છે કિરણ ઉસ્સાદે નુહસીપીર આશિકી લેલા મજનુ. ખજાઇન ઉલ ફતુ, ફિતવા ઉલ ખત્તુ, તુગલકનામા અને તારીકે દિલ્હી અમીર ખુસરો દ્વારા. પદ્માવત મલિક મુહમ્મદ જાયસી દ્વારા. तारीख़ फ़िरोज़ शाही ज़ियाउद्दीन बरनी द्वारा. तारीख़ मुबारक शाही गुलाम यहना बिन अहमद द्वारा. हमीर रासो અને हमीर काव्य सारंगधर द्वारा. मीरात ए सिकंदर मंजू द्वारा. तुजू के बाबरी बाबर द्वारा. हुमायूनामा गुलबदन बेगम. तारीख़ ए शेर शाही अब्बास सरवानी. अकबरनामा अथवा आईने अकबरी अबुल फजल द्वारा. ત્યારબાદ આગળ જોઈએ બાદશાહનામા અબ્દુલ હમીદ લાહોરી દ્વારા. तुजू के जहांगीर द्वारा. शाहजहांनामा इनायत खां અને सादिक खां द्वारा. रुकावत ए आलमगीरी औरंगजेब द्वारा. शिवबाउनी कवि भूषण द्वारा. गीत गोविंद जयदेव द्वारा. आमुक्त माल्यदा कृष्णदेवराय द्वारा. तारीख ए फरिश्ता द्वारा. ત્યારબાદ આગળ જોઈએ સિદ્ધેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય દ્વારા. હિતોપદેશ નારાયણ દ્વારા. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો તે ભાસ્કરાચાર્ય દ્વારા લખવામાં આવેલ ગ્રંથ છે. હવે આપણે જોઈશું વિદેશી લેખકોના સાહિત્યિક સ્ત્રોત. આ તો મોટા ભાગના આપણે જોઈએ તો આપણે ભારતની અંદરના જે લેખકો હતા એમના હતા. હવે આપણે જે વિદેશમાંથી આવ્યા અને તેમણે જે રચનાઓ કરી એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો એમાં જોઈએ કે 11મી સદીમાં મહમૂદ ગઝનવી સાથે અલબરૂની ભારત આવ્યા, જેમણે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતી આપી. તેમણે લખેલા ગ્રંથોમાં તારીખ ઉલ હિન્દ હિન્દનો ઇતિહાસ મુખ્ય છે. તેમના અન્ય ગ્રંથ તહકીકે હિન્દ છે. વિશેષમાં જોઈ રહીએ તો આ થોડુંક જોઈ લઈએ આપણે. કયું છે? તારીખે હિન્દ તહકીકે હિન્દ અલબરૂની દ્વારા. અલબરૂનીનો જન્મ ઈસવીસન 973માં ઉઝબેકિસ્તાનમાં સ્થિત ખ્વારિઝમમાં થયો હતો. તો આ તો હવે ઠીક છે, યાદ રહેનારી વાંધો નહીં, પણ આ વિશેષ માહિતી હતી તે આપણે જોઈ લીધી. આગળ જોઈએ અલબરૂની સિરિયાઈ, ફારસી, હિબ્રુ અને સંસ્કૃતના જાણકાર હતા. અલબરૂની બ્રાહ્મણો સાથે સમય વિતાવીને સંસ્કૃત ધર્મ અને દર્શનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો તેમણે અહીંયા ભારતમાં આવ્યા ત્યારબાદ બ્રાહ્મણો સાથે કહેવાય કે સમય વ્યવસ્થિત રીતે વિતાવ્યું ને આપણી જે ભાષાઓ છે ભારતીય ભાષાઓ તો તેમનું તેમણે જ્ઞાન પ્રાપ્ત કરેલ જોવા મળે છે. અલબરૂની કેટલીક સંસ્કૃત ભાષાની કૃતિઓનો અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. પતંજલિનું વ્યાકરણ તેમાંનો એક ગ્રંથ હતું. તો પતંજલિની રચના તો હાલ મને યાદ નહીં આવતી, પણ ઠીક છે, આવે ઓપ્શનમાં હોય તો યાદ આવી જાય. પતંજલિ યોગ, ચાલો ઠીક છે.
પતંજલિ જે ગ્રંથ છે તો તેની રચના અલબરૂનીએ કહેવાય કે એમની સંસ્કૃત ભાષાનો અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભારતના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજને હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનો અર્થ પંજાબ, હરિયાણા અને ગંગા યમુના દોઆબ વચ્ચેનો પ્રદેશ છે. ત્યારબાદ આગળ જોઈએ. 16મી સદીમાં બાબર દ્વારા પણ હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ મહત્વનું છે. અમીર ખુસરોએ હિન્દ શબ્દનું પ્રયોજન કર્યું છે. તો હિન્દ શબ્દનું પ્રયોજન કોના દ્વારા કરવામાં આવેલ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તે છે અમીર ખુસરો દ્વારા હિન્દ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ હતો. આગળ જોઈએ હિન્દુ શબ્દનો ઇતિહાસ, કે આપણે જે આ હિન્દુ શબ્દ છે ખરેખર કેવી રીતે આવ્યો. તો હિન્દુ શબ્દ લગભગ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી થી ઈસવીસન પૂર્વે 5મી સદી દરમિયાન પ્રયોજનમાં હતો, જેનો અર્થ સિંધુ નદીનો પૂર્વ એક ક્ષેત્ર એવું થાય છે. તો આપણે જે હિન્દુ શબ્દ છે તેનો અર્થ શું થાય, તો સિંધુ જે આપણે નદી છે હડપ્પાકાલીન સંસ્કૃતિમાં આપણી મહત્ત્વની એવી નદી હતી સિંધુ ઘાટી સભ્યતાએ આપણે કહીએ છીએ. તો સિંધુ નદીનો જે પૂર્વ ભાગ હોય તો તેનો અર્થ એવું હિન્દુ એવું થતો હતો. અરબી લોકોએ આ ક્ષેત્ર માટે અલ હિન્દ શબ્દનું પ્રયોજન કર્યું હતું તથા અહીંના રહેવાસીઓ માટે હિન્દી શબ્દ ઉપયોગમાં લીધા. સમયાંતરે તુર્કી લોકોએ સિંધુના પૂર્વ ક્ષેત્રના રહેવાસી માટે હિન્દુ ક્ષેત્ર માટે હિન્દુસ્તાન અને આ ક્ષેત્રની ભાષાને હિન્દવી નામ આપ્યું હતું. તો આ હતું કંઈ હિન્દુ જે શબ્દ છે તેનો ઇતિહાસ. 11મી 12મી સદીમાં માર્કો પોલો, હવે આ યાદ રાખજો, માર્કો પોલો ક્યાંના રહેવાસી હતા, તો ઇટાલીના. એ દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશ અને વ્યાપાર વિશે ટ્રાવેલ ઓફ માર્કો પોલો પુસ્તક લખ્યું હતું. તો ઇટાલીને યાદ રાખજો, માર્કો પોલો હતા તે. તેણે કાકતીય સામ્રાજ્યની મુલાકાત લીધી હતી. તો કયા વંશમાં આવ્યા હતા, માર્કો પોલો કાકતીય વંશમાં આવ્યા હતા. 12મી સદીના ભૂગોળવેત્તા અલ ઇદ્રીસી દ્વારા દુનિયાનો નકશો બનાવવામાં આવ્યો હતો, જેનો એક ભાગ ભારતીય ઉપમહાદ્વીપને સમુદ્ર સુધી બતાવવામાં આવ્યો છે. 18મી સદીમાં પ્રારંભમાં ગ્વિલોમ દ લિસલેના એટલસમાં ભારત ઉપમહાદ્વીપ દર્શાવવામાં આવ્યો છે. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયની મુલાકાત આવનાર ઇટાલિયન પ્રવાસી નિકોલો ડી કોન્ટી, ડોમિંગો પેજ, ફર્નાન્ડો નુનીઝ, ઈરાનના શાહરૂખનો રાજદૂત અબ્દુલ રઝાક તેમજ મુહમ્મદ તુઘલકના સમયે કાઝી તરીકે રહેનાર આરબી પ્રવાસી ઇબ્ન બતુતાએ લખેલી નોંધો ઉપયોગી છે. તો કૃષ્ણદેવરાય આપણા માટે કહેવાય કે મહત્ત્વના શાસક છે. કોણ? કૃષ્ણદેવરાય. તો એમના વિશે થોડુંક હજુ જોઈ લે કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયની દુનિયાનો નકશો ઇટાલિયન પ્રવાસી, તો એમના દરબારમાં કોણ આવે? નિકોલો ડી કોન્ટી, ડોમિંગો પેજ, ફર્નાન્ડો નુનીઝ, ઈરાનના શાહરૂખનો રાજદૂત અબ્દુલ રઝાક તેમજ મુહમ્મદ તુઘલકના સમયે કાઝી તરીકે રહેનાર આરબ પ્રવાસી ઇબ્ન બતુતાએ લખેલી નોંધો છે તે ઉપયોગી છે. ત્યારબાદ આગળની તરફ આપણે જોઈએ તો એમાં છે સૌથી વધુ પ્રવાસીઓ મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં આવ્યા હતા. વિલિયમ્સ હોકિન્સ અને થોમસ રો દ્વારા લખેલી નોંધથી અનેક યુરોપિયન મુસાફરો તથા સાહસિકો ભારત તરફ આકર્ષાયા હતા. તો સૌથી વધુ કહેવાય કે પ્રવાસીઓ મુઘલ બાદશાહ કયા હતા? જહાંગીર તેમના સમયમાં આવ્યા હતા, જેમને સલીમ પણ કહેવામાં આવતો હતો. એમનું નામ હુલામણું નામ કહેવાય કે સલીમ હતું. વિલિયમ્સ હોકિન્સ અને થોમસ રો દ્વારા લખેલી નોંધથી અનેક યુરોપીય મુસાફરો તથા સાહસિકો ભારત તરફ આકર્ષાયા. જીન ટ્રેવેનિયર અને પીટર મુંડી ઇટાલીના જે હતા યુવાન વયે ભારત આવી શાહજહાંના પુત્ર દારાશિકોહના લશ્કરમાં જોડાયા અને નોંધો લખી. બર્નિયરે જે ફ્રાન્સના હતા શાહજહાંના સમય સુધી રોકાઈને ભારતના ઇતિહાસ વિશે નોંધો લખેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં છે અલેખિત અવશેષીય સાધનો. તો એમાં અભિલેખો જોઈએ તો મુસ્લિમ અભિલેખો અરબી, ફારસી અને ઉર્દુમાં છે. એપિગ્રાફિકા ઇન્ડો મોસ્લિમિકા
ગ્રંથમાં મુસ્લિમ યુવાન 550થી વધુ અભિલેખો પ્રકાશિત થયેલા આપણને જોવા મળે છે. ઠીક છે, હવે આ તો આગળ વધીએ. તેમાં છે કુવલ ઉલ ઇસ્લામ મસ્જિદનો અભિલેખ ફારસી ભાષામાં લખાયેલો મુસ્લિમ અભિલેખોમાં સૌથી જૂનો અભિલેખ છે. તો આ મહત્વનું છે, યાદ રાખજો કે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનો અભિલેખ ફારસી ભાષામાં લખાયેલ મુસ્લિમ અભિલેખોમાં સૌથી જૂનો અભિલેખ છે. હવે આપણે જોઈએ સિક્કાઓ વિશે. તો એમાં છે સિક્કાઓ. ચાલો, મોહમ્મદ ઘોરી, ગિયાસુદ્દીન બલબનના સમયમાં અને વિજયનગરમાં વપરાતા વરહ નામના સોનાના સિક્કાઓ તેમની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. તો કયા નામના કહેવાય કે સિક્કા આ સમયમાં વપરાતા હતા? તો વરહ નામના. કોના સમયમાં? મોહમ્મદ ઘોરી, ગિયાસુદ્દીન બલબન. તો આમના સમયમાં. ઇલ્તુત્મિશે ટંકા નામના ચાંદીના અને જીતલ નામે તાંબાના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા. તો ટંકા એ શાના સિક્કા હોય છે? તો ચાંદીના. કોની અમલમાં મૂક્યા? ઇલ્તુત્મિશે. અને જીતલ તો તે તાંબાના હોય છે. કોની અમલમાં મૂક્યા? તો ઇલ્તુત્મિશે. 12મી સદીના મધ્યમાં દેહલી વાદ્ય નામના સિક્કા ચલણમાં આવ્યા હતા. મોહમ્મદ ઘોરીએ માથા લક્ષ્મીજીના ચિત્ર અંકિત કરેલા સિક્કાઓ બહાર પાડ્યા. તો આ મહત્વનું છે. મોહમ્મદ ઘોરીએ લક્ષ્મીજીના ચિત્ર અંકિત કરેલા સિક્કાઓ બહાર પાડ્યા હતા. મોહમ્મદ ગઝનીના સિક્કાઓ પર કલમાનો સંસ્કૃત અનુવાદ કોતરેલો છે. અકબરના સિક્કાઓ તેણે સ્થાપેલા દીન એ ઇલાહી ધર્મનો પુરાવો આપે છે. તો આ મહત્વના સિક્કાઓ વિશે આપણે જોયું. ત્યારબાદ થોડુંક આગળ એ છે તો તે જોઈએ. અલાઉદ્દીન ખિલજીના સિક્કાઓ ઉપર લખાણો તેણે મેળવેલા વિજયના પુરાવા રૂપ છે. દિલ્હી સલ્તનતમાં જીતલ સિક્કાઓ જોવા મળે છે. ઇલ્તુત્મિશના સમયના ચાંદીના સિક્કાઓ, અલાઉદ્દીન ખિલજીના સોનાના સિક્કાઓ, મોહમ્મદ બિન તુગલકના સમયના તાંબાનો સિક્કાઓનું ચલણ તે સમયની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. નૂરજહાં મેહરુન્નિસ્સાના નામમાં એટલે કે એમના માનમાં જહાંગીરે ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા, જેમાં એક તરફ પોતાનું શીર્ષક કોતરેલું હતું અને બીજી બાજુ રાણી બેગમ નૂરજહાં નામે અંકિત વાક્ય હતું. એટલે કે એમના નામે વાક્ય અંકિત કરેલ સિક્કાઓ એમણે પાડ્યા હતા. તો અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ આગળના મધ્યકાલીન શિલ્પો છે તે આપણે જોઈશું ને થોડુંક અહીંયા દર્શાવેલ છે એ વિશે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે.